આરતી લુક્કાની વાર્તા બસ હવે બહુ થયુંનો બીજો ભાગ લઈને ફરીથી આપની સમક્ષ આવી છું. આપણે આગળના ભાગમાં જોયું કે આસ્થાને જોવા માટે મહેશ આવે છે અને બંનેના લગ્ન થાય છે. ભાવિ જિંદગીના અનેક સોનેરી સપનાઓ સાથે આસ્થા મહેશ સાથે ગૃહ પ્રવેશ કરે છે. લગ્નની પહેલી જ રાત્રે જે રાત નવ દંપતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે રાત સાથે અનેક કોમળ લાગણીઓ જોડાયેલી હોય છે, એ જ રાત્રે આસ્થા સાથેનું મહેશનું વર્તન ખૂબ જ અપમાનજનક રહ્યું. આસ્થા જે સ્વીટ બોક્સ અને દૂધનો ગ્લાસ લઈને મહેશને આપે છે, એને ઉછાળીને મહેશ બધું જ વેરવિખેર કરી નાખે છે અને એ જ સમયે લગ્નની પહેલી રાત માટે જોયેલા આસ્થાના સપનાઓ પણ જાણે કાચના ગ્લાસની જેમ તૂટી જાય છે. હવે આગળ આસ્થા ઘણીવાર સુધી એમ જ બેસી રહી અને મહેશ સામે જોતી રહી, પરંતુ મહેશ એના પર કોઈ ધ્યાન જ ના આપ્યું. એ ડ્રિંક કરીને આવ્યો હતો માટે થોડીવારમાં સોફા પર બેઠેલો જ સૂઈ ગયો. આસ્થા એને સૂતેલો જોઈ ઊભી થઈ અને એની મોજડી કાઢીને પગ સરખા સોફા પર લઈને વ્યવસ્થિત સુવાડ્યો. પછી ચાદર લઈને ઓઢાડવા ગઈ ત્યાં જ મહેશે એનો હાથ કસીને પકડ્યો. આસ્થાને હાથમાં પહેરેલ બાજુબંધ અને તૂટતી બંગડીઓ ખૂંચી અને લોહી નીકળવા લાગ્યું. છતાં મહેશે એને પોતાની તરફ ખેંચીને એ આભૂષણ જોરથી કાઢ્યું અને બીજા ગળામાં પહેરેલ હાર પણ ખેંચ્યો અને પછી ચહેરાને પોતાના તરફ લાવી નથ અને ઝુમ્મર પણ ખેંચવા લાગ્યો. આસ્થા પોતાને છોડાવવાની કોશિશ કરતી રહી અને એણે છોડી નહીં અને ફરી એકદમ જ મહેશને નીંદર આવી ગઈ, કારણ કે નશામાં હતો. આસ્થાને એના મોંમાંથી શરાબની દુર્ગંધ આવતી હતી. એની પકડ ઢીલી થતાં જ આસ્થા ખુદને છોડાવીને બેડ પર જઈને બેસી ગઈ. એના માટે અસહ્ય પરિસ્થિતિ હતી. એને કંઈ જ સમજાઈ નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. એ ખૂબ જ રડવા લાગી. મહેશ ભર નિંદ્રામાં એમ જ સૂતો રહ્યો. એની મનોસ્થિતિ ખૂબ જ આઘાતજનક હતી. એ ઘડીક મહેશ તરફ નજર કરતી તો ઘડીક પોતાના ઘાવ તરફ જોઈ રહેતી. એને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પરંતુ એના ગુસ્સાને કે અવાજને સાંભળવાવાળું ત્યાં કોઈ હતું નહીં. એ બધા જ ઘરેણાં કાઢીને ફેંકવા લાગી. એના હાથમાં નીકળતા લોહીથી બધા ઘરેણાં લોહીના ડાઘાવાળા થયા અને કાન, નાક અને પૂરા ચહેરાને લોહી લાગ્યું. આંસુઓ તો લોહીથી ખરડાયેલા ચહેરા સાથે રડતી રડતી સૂઈ ગઈ. પછીના દિવસે આસ્થા વહેલી ઉઠીને રૂમ ઠીક કર્યો. મહેશ તો હજુ પણ એમ જ સૂતેલો હતો. આસ્થા ફૂલ સ્લીવના સલવાર કમીઝ પહેરીને તૈયાર થઈ પગફેરાની રસમ પૂરી કરવાની હતી. એ નહોતી ઈચ્છતી કે રાતે બનેલી વાત બધાને ખબર પડે. હજુ તો સાસરીમાં પણ પહેલો જ દિવસ હતો અને ફરિયાદ કરવી પણ કેવી રીતે. માટે એ ઘાવ છુપાવવા માટે એણે ફૂલ સ્લીવનો ડ્રેસ પહેર્યો. 11 વાગે ભાઈ ભાભી એને લેવા આવી પહોંચ્યા. મહેશ પણ તૈયાર થઈને નીચે આવી ગયો અને રાત્રે બનેલી ઘટના યાદ પણ નહોતી. એ એકદમ નોર્મલ જ વર્તન કરતો રહ્યો. આસ્થાને એના વર્તનનું ઘણું આશ્ચર્ય થયું, પણ પછી એને એવું સમજાયું કે કદાચ કાલે મહેશ નશામાં હતો, માટે આવું વર્તન થઈ ગયું હશે. મહેશે આસ્થાને પ્રેમથી પગફેરા માટે વિદાય આપી. આસ્થા તેના પિયર એક દિવસ માટે આવી. એના મમ્મીને એને જોતાં લાગ્યું કે આસ્થા કોઈ પરેશાનીમાં છે, માટે એમણે પૂછ્યું, આસ્થા, બધું બરાબર છે ને બેટા? કોઈ પરેશાની તો નથી ને? કંઈ તકલીફ કે કોઈ પ્રશ્ન હોય તો કહેજે. ના મમ્મી, કોઈ પરેશાની નથી, થોડો રેસ્ટ કરવો છે. હા, કોઈ વાંધો નહીં બેટા, સૂઈ જા. મહેશકુમાર સાંજે લેવા આવશે કે કાલે ઘરમાં કોઈ વાત થઈ હતી? મમ્મીએ વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો. મમ્મી, પરમ દિવસ અમારે બંનેને નીકળવાનું છે. ફ્લાઇટ છે ઇટલીની, માટે મમ્મી પપ્પા વાત કરતા હતા કે સાંજે જ મહેશને મોકલશે. એ તો તને ફોન કરશે. ત્યાં જ રીમાબહેનના મોબાઈલની રિંગ વાગી અને આસ્થા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. સાંજે 6 વાગે મહેશ આસ્થાને લેવા આવ્યા. એનું ખૂબ સરસ રીતે સ્વાગત થયું. રાત્રે જમીને આસ્થા અને મહેશ ઘરે આવ્યા. આસ્થાને ઇંતજાર હતો કે આજે રાત્રે મહેશ સાથે એ બેસીને સરખી રીતે વાત કરશે ને કાલની બનેલી ઘટના વિશે પૂછશે. પરંતુ મહેશે એને એવો મોકો જ ન આપ્યો. એણે રસ્તામાં જ કહી દીધું કે હવે કાલનો દિવસ છે આપણે અહીં રહેવાનો, તો હું આજે રાત્રે જ મિત્રો સાથે પાર્ટી કરવાનો છું. તું પણ અહીંયા બધા સાથે રહી લે.
પરિવાર સાથે તારો સમય વિતાવી લે. ખબર નહીં ફરીથી ઇટલીથી ક્યારે પાછું અવાશે. હવે આસ્થાને કંઈ બોલવા જેવું રહ્યું જ નહીં. થોડી વાર તો એને થયું કે અત્યારે જ બધું પૂછી લઉં, પણ એ કંઈ જ બોલી ન શકી. બીજા દિવસે રાત્રે બંને ઇટલીની ફ્લાઇટમાં બેસી ગયા. આસ્થાએ આજે પણ ફૂલ સ્લીવનું ટી શર્ટ અને જીન્સ પહેર્યા. મહેશની મીઠી વાતોમાં એ કાલની વાત યાદ કરી ઝઘડવા નહોતી ઈચ્છતી, માટે આજે પણ કોઈ જ વાત ન થઈ. 2-4 દિવસ બધું જ સેટિંગ કરવામાં ચાલ્યા ગયા. બંને વચ્ચે એ રાત વિશે કોઈ વાત ન થઈ. એક દિવસ રાત્રે મહેશ ફરી ડ્રિંક કરીને આવ્યો. આસ્થા એની રાહ જોતી સૂઈ ગઈ હતી. એણે આવીને સીધો ધીમેથી રૂમનો દરવાજો બંધ કર્યો અને એક દોરડા વડે આસ્થાના બંને પગ શેટ્ટીવની બંને બાજુ અલગ અલગ બાંધ્યા. આસ્થા જાગી ગઈને બોલી, મહેશ, આ શું કરો છો? કેમ મને બાંધી રહ્યા છો? છોડો છોડો, મને પેઇન થાય છે. મહેશે કંઈ જ સાંભળ્યું નહીં. એ એના હાથ પણ એ જ રીતે બંને સાઈડ બાંધવા લાગ્યો. આસ્થા બૂમાબૂમ કરવા લાગી તો એટલું બોલતા કમર પર બાંધેલો બેલ્ટ કાઢી મોં પર બાંધી દીધો. બેલ્ટ જાડા પટ્ટાનો કપડાના મટીરિયલનો બનાવેલો હતો. એનાથી આસ્થાની ચીસો બંધ થઈ ગઈ. આસ્થા સાવ લાચાર થઈ હાથ પગ હલાવીને છૂટવાની નાકામયાબ કોશિશ કરતી રહી. મહેશ પત્ની પર, જે એનો પ્રેમ ઘણા દિવસથી ઈચ્છતી હતી, એની પર એક રેપિસ્ટની જેમ બળજબરીથી પતિ પત્નીનો સંબંધ બાંધ્યો. આસ્થા દર્દથી કણસતી રહી અને મહેશ એકદમ જોશમાં પોતાના હોશ ખોઈને એને વધુ ને વધુ કણસાવતો રહ્યો. થોડી વારમાં નશામાં ચકચૂર થઈને ઢળી પડ્યો અને ત્યાં જ સૂઈ ગયો. આસ્થા પોતાને ખૂબ લાચાર માનતી થોડી વાર તો બેભાન જેવી થઈ ગઈ. એ ખૂબ જ રડતી રહી અને હાથ પગમાં બાંધેલા દોરડા અને મોં પર બાંધેલો બેલ્ટને એની સાથે અસહ્ય કૃત્ય એ મગજનું કામ કરવાનું બંધ કરી દીધું. એ કંઈ જ સમજી ન શકી અને શું કરવું. એસીની ઠંડી હવાથી પૂરો રૂમ થીજી ગયો અને મહેશના આવા અમાનવીય કૃત્યથી આસ્થાના સપનાઓ, એની બધી જ લાગણીઓ, એની અપેક્ષાઓ, એની આકાંક્ષાઓ બધું જ જાણે બરફના કટકાની જેમ ઓગળીને વિખેરાઈ ગયું. આસ્થાની આંખો ચોધાર આંસુ વરસાવતી રહી. એ એમ જ જીવતી લાશની જેમ બંધાયેલી જ પડી રહી. સવારે મહેશે ઉઠીને એના દોરડા ખોલતા આસ્થાને ગમરોળીને બૂમ પાડતા કહ્યું, ચાલ ઊભી થા, મારું ટિફિન તૈયાર કર, મારે જોબ પર જવાનું મોડું થઈ જશે, જલ્દી કર. એમ બોલતા એક થપ્પડ લગાવી દીધી. આસ્થાએ જેમ તેમ કરીને એનું ટિફિન કરી આપ્યું. એ માંડ માંડ ચાલી શકતી હતી, પરંતુ એ કંઈ જ બોલી શકી નહીં. એને મહેશનો ખૂબ ડર લાગવા માંડ્યો. થોડા દિવસ મહેશે કંઈ જ ન કહ્યું. બંને વચ્ચે વાતચીત થવાની બંધ થઈ ગઈ. એક દિવસ ફરી મહેશે એ જ કૃત્ય કર્યું અને આસ્થાને એ જ મનોદશા, એવી જ વેદના. હવે આસ્થાને આ થોડા દિવસે સહન કરવું પડતું. મહેશનો ત્રાસ વધતો જ ગયો. હવે એણે નવું ચાલુ કરેલું. એ રોજ રાત્રે નવી છોકરીને ઘરે લાવવા લાગ્યો અને એની સામે આસ્થા સાથે ગેરવર્તન કરવા લાગ્યો. આસ્થા ખૂબ સહન કરતી રહી. આસ્થાને બાંધીને બીજી છોકરી સાથે રોમાન્સ કરતો. આસ્થાની સહનશક્તિ હવે જવાબ દઈ રહી. એના મનમાં ઉઠતા સવાલોએ એને ખૂબ ઝંઝોળી. એકવાર એણે બંધાયેલી હાલતમાં જ મહેશને પૂછ્યું, મહેશ, બસ હવે બહુ થયું. તારા મારી સાથેના આવા વર્તનનું કારણ તો મને કહે. મેં તારું શું બગાડ્યું છે? કેમ મારી સાથે આવું વર્તન કરે છે? હવે મારાથી બધું સહન નથી થતું. ઓહો, આજે તો મૂંગીને જીભ આવી છે ને? મહેશ એમ બોલતા એના મોં પર એના જ દુપટ્ટાથી પટ્ટી મારી અને ફરી કહેવા લાગ્યો, તારે એ જાણવું છે ને હું તારી સાથે આવું કેમ કરી રહ્યો છું? તો કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી જીવતી રહીશ ને ત્યાં સુધી તો આમ જ કરતો રહીશ તારી સાથે. તારો કોઈ વાંક નથી એમાં, વાંક છે તારા મા બાપનો. મેં કહેલું બધું જ ન આપ્યું મને. મેં જે કહેલું ને આખું લિસ્ટ આપેલું, એમાંથી બધું જ નથી આપ્યું મને. ઘણું બધું જ છૂટી ગયું. એમાંથી મારી માંગણીના 40% બાકી રહી ગયા છે. તારા લોભી બાપના કારણે તારે તો સહન કરવું જ પડશે ને, અને કરતી રહેજે. કારણ કે તારા બાપની ઇજ્જત ઉછાળવા હવે તું પરદેશમાંથી પાછી ક્યાં જઈશ? અને અહીં તારું છે કોણ કે જે તને સાંભળે કે સાચો? હા હા હા, હવે તું મારા હાથની
ક્યુટ સી બાર્બી ડોલ છે. મારું મન થશે એમ હું રમીશ. મને તો તારા કરતાં ક્યાંય સારી છોકરીઓ મળી જાય. તારા કારણે મારા સપનાઓની વાટ લાગી ગઈ. તને તડપતી જોઈને મને બહુ ઠંડક વળે છે. આસ્થાની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. મહેશે એક જીવતી લાશ જેવી એને બનાવી દીધી. આસ્થાના જીવનમાં લગ્ન પછી સોનેરી સૂરજ ઉગવાના બદલે અમાસનો અંધકાર છવાઈ ગયો અને મહેશના છેલ્લા કહેલા શબ્દથી તો તેનું અસ્તિત્વ જ અંધકારમય દેખાવા લાગ્યું. ક્યારેય ન કલ્પેલા વળાંક પર આવીને ઊભી હતી આસ્થાની જિંદગી. એ દિવસ આસ્થાનો મહેશના ઘરનો છેલ્લો દિવસ હતો. હવે એને કોઈ અપેક્ષા નહોતી રહી કે ન ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા. એને જીવનમાં કોઈ રસ જ નહોતો રહ્યો. એને એની મંઝિલ પણ ખબર નહોતી. એને બસ ખબર હતી તો બસ એટલી જ કે બસ હવે બહુ થયું. એ હવે અહીં તો નહીં જ જીવી શકે. આસ્થા આ કારમો આઘાત સહન ન કરી શકી. એની માનસિક પરિસ્થિતિ બગડી રહી. એ ડિપ્રેશનનો શિકાર બની. છેલ્લી વાર પણ મહેશે એની સાથે એ જ ક્રૂરતાભર્યું વર્તન કર્યું ને એના દહેજ માટેના શબ્દો સાથે પપ્પાની ઇજ્જતના વિચાર માત્રથી એનું હૈયું કાંપવા લાગ્યું. એ પહેરેલ કપડે ત્યાંથી ચાલી નીકળી અને ચાલતી જ રહી. ન કોઈ મંઝિલ ન ઠિકાના. મેં મુસાફિર હું યારો, મુझे બસ ચલતે જાના હૈ, બસ ચલતે જાના. આસ્થાને કંઈ ભાન નહોતું. એનું અસ્તિત્વ એને ઘેરી વળ્યું હતું. એક જ સવાલ એને વારંવાર હચમચાવી મૂકતો હતો. મારો શું વાંક? બસ હવે બહુ થયું. હવે નથી જીવવું. ત્યાં પહોંચ્યું છે જ્યાં ન તો કોઈ બંધન હોય, ન આબરૂની ચિંતા, ન કોઈ માતા, ન પિતા, ન તો આવો પતિ. કોઈ જ નહીં. અનંત આકાશની નીચે એક હવાની લહેર સાથે મારે ઝૂમવું છે. એક શ્વાસ ખુલીને લેવો છે. આવું રીતિ રિવાજોના વાડામાં બંધાઈને નથી જીવવું. બસ હવે બહુ થયું. હવે મારે નથી જીવવું. હવે મારે તો મરવું છે. એ સવારની એમ જ પોતાના વિચારોમાં ખોવાયેલી અજાણ્યા દેશમાં અજાણી ધરતી પર વગર મંઝિલે ચાલતી ગઈ. અચાનક એની સામે બધું જ ગોળ ગોળ ફરવા લાગ્યું. એના પગ લથડવા લાગ્યા. એનો પોતાનો પગ પરનો કાબુ મોજા મારતા દરિયામાં નાવની જેમ હાલક ડોલક થવા લાગ્યા. એક ચાલવાની લાનમાં એ અચાનક જ રાતના 2 વાગે ઢળી પડી. શું આસ્થા આત્મહત્યા કરીને આપણને અલવિદા કહેશે? કે આટલી સુંદર યુવાન છોકરીને જોઈ કોઈ ફરી મહેશ જેવો વ્યક્તિ એની યુવાનીને પીંખશે? ક્યાં લઈ જશે આસ્થાની જિંદગીનો આ નાજુક વળાંક? કેમ તે અચાનક ઢળી પડી? વાંચતા સાંભળતા રહો આગળનો ભાગ. બસ હવે બહુ થયું.